વેલકમ બેક ટુ માય ચેનલ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે ફર્સ્ટ ચેપ્ટર હતું ડિપ્લોમા મિકેનિકલ ફોર્થ સેમેસ્ટરના સબ્જેક્ટ કોમ્પ્યુટેડ ડિઝાઇન, બરોબર, એ આપણે સ્ટાર્ટ કર્યું હતું. અને એ જે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું એના ફર્સ્ટ સેશનમાં જે લાસ્ટ ટોપિક જે હતો એ આપણે લીધો હતો એલિમેન્ટ્સ ઓફ કોમ્પ્યુટર ગ્રાફિક્સ, બરોબર. એમાં જે બેઝિક જે 3 એલિમેન્ટ્સ હતા, ડિજિટલ મેમરી બફર, મોનિટર અથવા સ્ક્રીન ડિસ્પ્લે સ્ક્રીન અને ત્રીજું ડિસ્પ્લે કંટ્રોલર, બરોબર. એનો વિશે આપણે બ્રીફલી જોયું હતું, બરોબર. અને તમને મેં એમ પણ કીધું હતું કે જો તમને કઈ વસ્તુ લાસ્ટ વિડીયોમાં કોઈ વસ્તુ ના સમજાણી હોય તો એમાં તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને તમે મને જાણ કરી શકો છો, બરોબર. તો હજી આજે એ જે લાસ્ટ સેશનનો જે વિડીયો છે હું આ જે વિડીયો એન્ડ થશે એના લાસ્ટ 3 સેકન્ડમાં હું એ વિડીયોનો ટેબ મૂકી દઈશ, બરોબર, સ્ક્રીન ઉપર. તો જો તમને એ વિડીયો ફરીથી જો ઇનકેસ તમારે મિસ થઈ ગયો હોય તો એ ફર્સ્ટ વિડીયો તમે ત્યાંથી તમે જોઈ શકો છો, તમે શીખી શકો છો. અને એ જોયા પછી જો તમને કઈ ડાઉટ્સ હોય તો યુ કેન કોન્ટેક્ટ મી થ્રુ ધ કમેન્ટ સેક્શન. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણે જે ટોપિક જોવાનું છે એ છે ટર્મિનોલોજી ઓફ કોમ્પ્યુટર ગ્રાફિક્સ, બરોબર. કોમ્પ્યુટર ગ્રાફિક્સ માટેમાં જે અલગ અલગ જે ટર્મ્સ યુઝ થાય, બરોબર, અલગ અલગ જે વ્યાખ્યા, અલગ અલગ જે વર્ડ્સ યુઝ થાય એની વિશે આપણે જાણશું, બરોબર. તો કોમ્પ્યુટર ડિઝાઇન છે એ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં તમે કોમ્પ્યુટર ગ્રાફિક્સના ફંડામેન્ટલ્સ અથવા તો બેઝિક્સ જે છે, બરોબર, જે બેઝિક વસ્તુઓ છે કોમ્પ્યુટર ગ્રાફિક્સને રિલેટેડ, એની સાથે સંબંધિત જે બેઝિક વસ્તુઓ છે, બેઝિક જે ટર્મ્સ છે એનો તમે યુઝ કરો, બરોબર. એટલે એના માટે જે બેઝિક ટર્મ્સ તમારે યુઝ કરવાના છે કોમ્પ્યુટર ગ્રાફિક્સના CAD-માં, બરોબર. તો એ સૌથી પહેલા એને એ જે ટર્મ્સ છે એને યુઝ કરતા પહેલા આપણે એ જે ટર્મ્સ છે, બેઝિક ટર્મ્સ, એને સમજવા આપણી માટે ખૂબ જ જરૂરી છે, બરોબર. તેમાં 3 ગણા ટર્મ્સ છે કોમ્પ્યુટર ગ્રાફિક્સ નહીં આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલું છે ડિસ્પ્લે યુનિટ અથવા તો મોનિટર જેને કહેવાય, બરોબર. કોમ્પ્યુટર સિસ્ટમમાં જે ડિસ્પ્લે યુનિટ છે કે જ્યાં આગળ તમે બધું ડિસ્પ્લે તમે જે એન્ટર કરો કે કોઈ પણ વસ્તુની ઇમેજ છે, કોઈ પણ વસ્તુ હોય જે ડિસ્પ્લે થાય એને મોનિટર કહીએ આપણે કોમ્પ્યુટરના પાર્ટમાં, બરોબર. તો આ મોનિટર છે અથવા ડિસ્પ્લે સ્ક્રીન જે છે એ એક એવું ડિવાઇસ છે કે જે કોમ્પ્યુટર સિસ્ટમમાં ની જે ઇમેજીસ અથવા તો કોઈ પણ પિક્ચર્સ છે એ બતાવવા માટે કામ આવે, એ વિઝ્યુઅલી તમને ડિસ્પ્લે કરે જે યુઝર છે એને, બરોબર. અને આ ડિસ્પ્લે સ્ક્રીન અથવા ડિસ્પ્લે યુનિટ જે છે મોનિટર, એ અલગ અલગ ટાઈપ્સના અવેલેબલ છે, જેમ કે કેથોડ રે ટ્યુબ, બરોબર, CRT સ્ક્રીન પર આવતી, પછી LCD સ્ક્રીન આવી, બરોબર, જેનું ફૂલ ફોર્મ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, બરોબર. ત્રીજું છે તમારું લાઇટ એમિટિંગ ડાયોડ અથવા LED સ્ક્રીન જે કહેવાય, જે મેઇનલી સૌથી વધારે આવે છે લેપટોપ્સમાં અને ડેસ્કટોપ્સમાં પણ, બરોબર. અને ચોથી છે પ્લાઝ્મા ડિસ્પ્લે, બરોબર. અને દરેક કઈ સ્ક્રીન યુઝ કરવી અથવા કઈ સ્ક્રીન યુઝમાં હતી એ ડિપેન્ડ ઓન ધ એપ્લિકેશન, કયા યુઝ માટે તમારે યુઝ કરવાની છે આ મોનિટર, એની ઉપર એ વસ્તુ આધાર રાખે, બરોબર. તો આ 4 ટાઈપની મેઇન સ્ક્રીન છે કોમ્પ્યુટર ગ્રાફિક્સમાં યુઝ થાય છે. એ છે કેથોડ રે ટ્યુબ અથવા CRT સ્ક્રીન, બીજું છે LCD સ્ક્રીન અથવા જેનો ફૂલ ફોર્મ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, ત્રીજું છે LED સ્ક્રીન જેનો ફૂલ ફોર્મ છે લાઇટ એમિટિંગ ડાયોડ, અને ચોથું છે પ્લાઝ્મા ડિસ્પ્લે, બરોબર. સેકન્ડ ટર્મ છે પિક્સેલ, બરોબર. આ વર્ડ છે તમે ઘણી વાર જોયો છે, કેમ કે તમે ઘણી વાર સાંભળ્યો પણ હશે, બરોબર, કે કોઈ પણ તમે કેમેરા લો તેમાં કેમેરાની જે સ્ટ્રેન્થ જે છે એના પિક્સલ્સમાંથી અથવા મેગા પિક્સલમાં એના કેમેરાનો પાવર થતો જે કોન્સન્ટ્રેશન છે, ફોકસ છે એ દર્શાવાય અથવા તો મેજર કરવામાં આવે, બરોબર. કે સપોઝ કોઈ પણ તમે ફોન લો તો એ તમે પૂછો કે કેમેરા કેટલા મેગાપિક્સલનો છે, તો 12 મેગાપિક્સલ, 20 મેગાપિક્સલ, 25 મેગાપિક્સલ, 40 મેગાપિક્સલ, બરોબર. તો એ પિક્સલ છે એ કોને કહેવાય એ તમને ખ્યાલ નહોતો. આપણને એ ખ્યાલ આપણે જાણીએ અજાણીએ એ વર્ડ યુઝ કરતા હતા, પણ આપણને ખ્યાલ નહોતો કે પિક્સલ કોને કહેવાય. તો કોઈ પણ ડિસ્પ્લે સ્ક્રીન તમે જુઓ, બરોબર, તો બધા એ જે ડિસ્પ્લે સ્ક્રીનનો સૌથી નાનો યુનિટ હોય કોઈ પણ, બરોબર, એ આખા ડિસ્પ્લે સ્ક્રીનમાં કોઈ પણ તમે સૌથી નાનો યુનિટ લઈ લો તમે એ ડિસ્પ્લે સ્ક્રીનનો, એને કહેવાય પિક્સલ, બરોબર. તો આ જેટલી એ પિક્ચર જે અથવા ઇમેજ તમને જે સ્ક્રીન ઉપર બતાતી હોય, બરોબર, કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર, કોમ્પ્યુટર સિસ્ટમની સ્ક્રીન ઉપર તમને કોઈ પણ ઇમેજ અથવા ડિસ્પ્લેની જે પિક્ચર છે એ તમને બતાતું હોય, એ આખું પિક્ચર અથવા ઇમેજ જે છે એ અલગ અલગ પિક્સલ્સનું બનેલું હોય. એક ગ્રુપ ઓફ પિક્સલ્સ ભેગા થઈને આખી ઇમેજ જે છે એ બનાવતા હોય, બરોબર. હવે કોમ્પ્યુટર સ્ક્રીન અથવા મોબાઈલ ફોન સ્ક્રીન જો તમે ખૂબ જ ધ્યાનથી ને ફોકસથી તમે જોવો ને, બરોબર, તો તમે એ પિક્સલ્સને છે એ જોઈ શકો. પણ તમને જો તમે એ વસ્તુ જોઈ પણ હશે, કોઈ પણ તમારા ફોન, સપોઝ તમારો મોબાઈલ ફોન તમે લ્યો, તેમાં કોઈ પણ તમે ઇમેજ લીધેલી હોય કે કેમેરાથી તમે પિક્ચર ક્લિક કરેલું હોય, બરોબર,
તો એ પિક્ચર ગેલેરીમાં જઈને એ પિક્ચરને તમે ઓપન કરો અને પછી તમે ઝૂમ કરતા રહ્યો, ફૂલ ઝૂમ, જ્યાં સુધી ઝૂમ પોસિબલ થાય એ ફોન ઉપર, બરોબર. એ ફોટો, એ જે ઇમેજ છે ને ઝૂમ કરતા હોય તો એ ઝૂમના જે મેક્સિમમની જે ઝૂમિંગ કેપેબિલિટી છે ફોનની, ત્યાં સુધી તમે ઝૂમ કરશો, પછી તમને ખ્યાલ આવશે કે નાના નાના તમને સ્ક્વેર્સ બતાતા હશે, બરોબર. સ્ક્રીન ઉપર બતાશે, તમે ફૂલ ઝૂમ કરશો, મેક્સિમમ ઝૂમ કરશો એ ફોન ઉપર, તમારા ફોન ઉપર, ત્યારે એ તમને નાના નાના સ્ક્વેર્સ તમને બતાવતા હોય કે આપણે જે કંઈ કે તમારો જે ઇમેજ જે છે એ ખેંચાઈ ગઈ, ફોટો ખેંચાઈ ગયો તમારો, બરોબર, ફોટો લઈ ગયો, એમાં એ જે નાના જે તમને જે સ્ક્વેર્સ જે બતાવી છે તમારા ફોન ઉપર ઝૂમ કર્યા પછી, એ તમારા પિક્સલ છે સ્ક્રીનના, બરોબર. એ બધા જે પિક્સલ છે નાના નાના યુનિટ્સ, એ બધા ભેગા થઈને આખી ઇમેજ જનરેટ કરતા હોય છે, બરોબર. તો આ જે પિક્સલની મદદથી આપણે જે ઇમેજ જે છે બનાવવાની છે, એ જે પિક્સલની, હવે કોઈ પણ ઇમેજ આપણે બનાવતા હોઈએ, કોઈ પણ ઇમેજ જે છે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર બતાવે, તો એ કોમ્પ્યુટરના જે સ્ક્રીનના જે બધા પિક્સલ્સ છે બધા બ્રાઇટ નથી થઈ જવાના, બરોબર. બેઝિકલી ઇમેજ જે છે બને કઈ રીતે પિક્સલથી કે જે પિક્સલ્સ જે છે જે એ બધા બ્રાઇટ થઈ જાય, બરોબર. અને એ બધા કલર કોમ્બિનેશન અલગ અલગ હોય, ઘણા છે એ વધારે બ્રાઇટ હોય, ઘણા છે ઓછા બ્રાઇટ હોય, બરોબર. એ રીતે જે બ્રાઇટનેસ ને કોન્ટ્રાસ્ટ છે પિક્સલ્સ વચ્ચેનો, એની મદદથી આખી જે ઇમેજ જે છે એ તમારી કન્સ્ટ્રક્ટ થાય સ્ક્રીન ઉપર, બરોબર. તો હવે આખી ઇમેજ જે છે એમાં બધાની જે પિક્સલ છે બધાની બ્રાઇટનેસ સરખી સેમ નહીં હોય, અથવા બધા બ્રાઇટ નહીં હોય. જે પિક્સલથી આપણી ઇમેજ બનાવવાની છે એ જ પિક્સલ, એ જ શેપમાં અને એ જ ઓર્ડરમાં તમારા જે પિક્સલ છે તમારા એ બ્રાઇટ થશે, અને એના કારણે જે બાકી બધા છે પિક્સલ છે એની કરતા એ પિક્સલ બધા બ્રાઇટ છે, એના કારણે તમારું જે ઇમેજ જે છે એ તમને ક્લિયરલી બતાવી છે, બરોબર. અને આ તમે જે પિક્સલ જે છે એ બ્રાઇટ કે ડલ, બ્રાઇટનેસ વધારે કે ઓછી થાય એ શેની પર આધાર રાખે? ડિસ્પ્લે કંટ્રોલર ઉપરથી. જે તમને વાત કરી કે ડિસ્પ્લે કંટ્રોલ જે છે એ કોમ્પ્યુટર ગ્રાફિક્સનું એક એલિમેન્ટ છે, અને એ મેમરી બફર અને સ્ક્રીન બફર, બરોબર, બંનેને કનેક્ટ કરતું છે, બરોબર. કે ડિસ્પ્લે કંટ્રોલરમાંથી જે સિગ્નલ આવે એ પ્રમાણે જે પર્ટિક્યુલર પિક્સલ માટેના સિગ્નલ હોય, એ જે પિક્સલ છે એ બ્રાઇટ થાય ને એના કારણે તમારી આખી ઇમેજ જે છે એ જનરેટ થતી હોય, બરોબર. તો હવે આ ફિગર છે તમે જોવો તો એક્સ અને વાય જે છે, બરોબર, આ તમારી વાય એક્સિસ છે, આ તમારી એક્સ એક્સિસ છે, હોરિઝોન્ટલ, બરોબર. તો આ જે ડાર્ક કરેલું જે ડોટ છે, બરોબર, જે સ્ક્વેર છે ડાર્ક કરેલું, એ તમારું પિક્સલ જે જનરેટ થાય, અને વિથ રિસ્પેક્ટ ટુ એક્સિસ છે આની પિક્સલની તમે જે કહેવાય ને કે પોઝિશન, તો તમે એક્સ ને વાય ના કોર્ડિનેટ્સમાં તમે દર્શાવી શકો છો, તો ગોતી શકો, બરોબર. ત્રીજું છે તમારું રેઝોલ્યુશન, બરોબર. તો રેઝોલ્યુશન છે એ શું દર્શાવતું હોય કે તમે કોઈ પણ પર્ટિક્યુલર કહેવાય ને યુટ્યુબ વિડીયોની, તમે સપોઝ યુટ્યુબની આપણે વાત કરીએ તો યુટ્યુબમાં જે તમે કોઈ પણ પર્ટિક્યુલર વિડીયો જોતા હો, બરોબર, તો એમાં તમારી જે ઇન્ટરનેટની કનેક્ટિવિટી છે એ કેટલી સ્ટ્રોંગ છે કે કેટલી વીક છે, એની ઉપરથી તમારું જે યુટ્યુબનું તમારું રેઝોલ્યુશન કે યુટ્યુબની ઓડિયોની ક્વોલિટી તમે જે જોવો છો ફોન ઉપર કે લેપટોપ ઉપર, એ ચેન્જ થયા રાખે, જો તમે ઓટોમાં રાખ્યો હોય તો, બરોબર. જો તમે ઓટોમાં એ જે સ્ક્રીનની રેઝોલ્યુશન છે યુટ્યુબના વિડીયોમાં એ ઓટો રાખેલી હોય, તો તમારી જે ઇન્ટરનેટની કનેક્ટિવિટી, ઇન્ટરનેટની સ્પીડ કેટલી છે એની પરથી જે એની રેઝોલ્યુશન છે તો એ છે એ કોન્સ્ટન્ટલી ચેન્જ કરી રાખતો યુટ્યુબ. એમાં એ પ્રોવિઝન છે, બરોબર, એવો એલ્ગોરિધમ છે કે તમારી ઇન્ટરનેટની કનેક્ટિવિટી અને ઇન્ટરનેટની સ્પીડ ઉપર એ રેઝોલ્યુશન ચેન્જ કરી રાખે. કે સપોઝ તમારું ઇન્ટરનેટનું કનેક્ટિવિટી એટલું બધું સારું નથી, સ્પીડ બરોબર નથી આવતી, તો રેઝોલ્યુશન એ સૌથી ઓછું છે, 144 પિક્સલ છે, બરોબર. 144p જે લોએસ્ટ રેઝોલ્યુશન છે યુટ્યુબમાં અત્યારે, એની ઉપર લઈ આવે, જેના કારણે તમને બફરિંગ જે છે તમારું ન થાય, તમે કોન્સ્ટન્ટલી કન્ટિન્યુઅસલી વિડીયો તમે કોઈ પણ જાતના બ્રેક વગર જોઈ શકો. અને બીજી બાજુ જો તમારું ઇન્ટરનેટ કનેક્ટિવિટી બેસ્ટ હોય, સૌથી સારામાં સારી હોય ને ખૂબ જ વધારે મેક્સિમમ સ્પીડ તમને તમારા ઇન્ટરનેટની આવતી હોય, તો એ જે મેક્સિમમ રેઝોલ્યુશન છે 1080p 60 fps, બરોબર, એ અત્યારે જે યુટ્યુબનું લેટેસ્ટ જે અપડેટ છે એમાં બેસ્ટ રેઝોલ્યુશન તમને 1080p 60 fps નું છે, બરોબર. એ મેક્સિમમ ક્વોલિટી છે, ત્યાં સુધી લીધે, જેના કારણે તમને ક્રિસ્ટલ ક્લિયર તમને બતાવી શકે, બરોબર. તો આ રીતે એ જે રેઝોલ્યુશન બેઝિકલી તમને સમજાવવાની ટ્રાય કરું છું. રેઝોલ્યુશન શું બતાવે કે તમારી જે સ્ક્રીન છે, ડિસ્પ્લે સ્ક્રીન તમારા લેપટોપની કે કોમ્પ્યુટરની કે ફોનની, બરોબર, બેઝિકલી એનું જે રેઝોલ્યુશન જો તમે જોવો એના સ્પેસિફિકેશન્સમાં, બરોબર, તો રેઝોલ્યુશન શું બતાવે છે કે તમારી જે સ્ક્રીન છે તમારા ડિવાઇસની એમાં કેટલા પિક્સલ્સ છે, બરોબર.
નંબર ઓફ પિક્સલ્સ કેટલા છે તમારી સ્ક્રીન ઉપર એ તમારું રેઝોલ્યુશન બતાવે. જો તમારા સ્ક્રીનની અથવા તો ડિવાઇસની રેઝોલ્યુશન વધારે હોય, બરોબર, તો એને કારણે શું તમારી જે પિક્સલની જે પિક્સલનો નંબર છે એ વધારે છે, બરોબર. જેટલો તમારો પિક્સલ્સનો નંબર વધારે એટલી તમારી જે ઇમેજ જે છે જનરેટ થશે, જે પિક્ચર જનરેટ થશે એ વધારે શાર્પ ને વધારે ક્લિયર તમને દેખાશે, બરોબર. હવે ટૂંકમાં સિમ્પલ વર્ડ્સમાં તમે આપણે વાત કરીએ, બરોબર, ટૂંકમાં તો જેટલું રેઝોલ્યુશન વધારે એટલું પિક્સલ વધારે, જેટલા પિક્સલ વધારે એટલું તમારી જે પિક્ચર કે ઇમેજ જે જનરેટ થાય તો તમે જુઓ એ તમને વધારે ક્લિયરલી બતાય, બરોબર. અને બીજા વર્ડમાં તમે કહીએ તો રેઝોલ્યુશન છે બેઝિકલી 2 પિક્સલ વચ્ચેનું ડિસ્ટન્સ પણ તમે કહી શકો, બરોબર. પણ CAD વર્લ્ડમાં, બરોબર, કોમ્પ્યુટર ડિઝાઇનની ભાષામાં આપણે વાત કરીએ તો રેઝોલ્યુશન જે વર્ડ છે એ 2 રીતે વપરાય છે, 2 રીતે યુઝ થાય છે. સૌથી પહેલું છે સ્ક્રીન રેઝોલ્યુશન, બરોબર. હવે તમને આપણે પહેલા વાત કરી કે જેટલું સ્ક્રીનમાં જેટલા રેઝોલ્યુશન વધારે એટલા પિક્સલ વધારે, બરોબર. તો કોમ્પ્યુટર સ્ક્રીન્સ જે છે, બરોબર, એ પણ અલગ અલગ રેઝોલ્યુશન્સમાં તમે સેટ કરી શકો તમારી જરૂરિયાત પ્રમાણે, બરોબર. તો એમાંથી ઘણા બધા રેઝોલ્યુશન છે એ કયા છે જેની તમને લિસ્ટમાં આપેલા છે 400x600, બરોબર. અને આ 400x600 એટલે હોરિઝોન્ટલ ઇન્ટુ વર્ટિકલ બતાવતા હોય, બરોબર. એટલે પછી 1024x1024, 1024x768 એટલે બેઝિકલી હોરિઝોન્ટલ બાય વર્ટિકલ. એટલે સ્ક્રીન તમારી જે રેક્ટેન્ગ્યુલર જે સ્ક્રીન છે, બરોબર, એમાં 400x600 સપોઝ તમારી રેઝોલ્યુશન હોય તમારું, તો હોરિઝોન્ટલ જે લાઈન છે એમાં એક લાઈનમાં 400 પિક્સલ હોય ને વર્ટિકલી જે એક પર્ટિક્યુલર લાઈન હોય, બરોબર, સ્ક્રીનની એમાં 600 પિક્સલ હોય. એ બેઝિકલી બતાવે, બરોબર. જો 1024x1024 હોય તો હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંનેની એક સિંગલ લાઈનમાં 1024 પિક્સલ્સ હોય, બરોબર. પછી એ રીતે સેમ 1024x768, 1366x768, 720x1280 અને 768x1024. આ અલગ અલગ રેઝોલ્યુશનમાં તમે તમારી કોમ્પ્યુટરની સ્ક્રીન જે કોમ્પ્યુટર સિસ્ટમની સ્ક્રીન છે તમે સેટ કરી શકો, બરોબર. હવે આપણે જો કમ્પેરિઝન કરીએ આપણે, બરોબર, જે લિસ્ટ નીચે આપેલું છે એ પ્રમાણે કમ્પેરિઝન કરીએ તો સ્ક્રીન રેઝોલ્યુશનમાં તમે કમ્પેર કરી શકો 512 512x382 અને 1024x368 પિક્સલ્સ, બરોબર. તો હવે જો એ બંનેની વાત કરીએ આપણે તો સ્ક્રીનમાં જો 1024x368 વાળું જે રેઝોલ્યુશન વાળું તમે સ્ક્રીન રાખેલી હોય, બરોબર, તેમાં પિક્સલ્સની જે સંખ્યા છે એ વધારે છે 512x382 કરતા, બરોબર. તો પિક્સલ વધારે છે એના કારણે તમારી જે ઇમેજીસની ક્વોલિટી છે એ તમને વધારે સારી મળશે, બરોબર. પણ જો તમારે વધારે સારું રેઝોલ્યુશન જોતું હોય તો એના કારણે તમારી રેમ જે છે એ પણ વધારે ખવાય, બરોબર. જેટલું તમારે સ્ક્રીન રેઝોલ્યુશન વધારે છે એટલી તમારી રેમની જરૂરિયાત તમારી વધારે છે, રેન્ડમ એક્સેસ મેમરીની તમારી જરૂરિયાત વધારે છે. અને જેટલી તમારી રેમ વધશે, રેમની કહેવાય ને કે સ્ટોરેજ વધશે, એટલું તમારું જે પીસી જે સિસ્ટમ છે એની કોસ્ટ વધતી જશે, બરોબર. અત્યારે તમે જોવો તો સ્ટાર્ટિંગમાં પહેલા કેટલું હતું, જે મેક્સિમમ જે સ્ટાર્ટિંગનું કોમ્પ્યુટર હતું, બરોબર, એમાં 512 MB ની રેમ હતી, બરોબર. અથવા તો ફૂલ સ્ટાર્ટિંગમાં જે કોમ્પ્યુટર એમાં તો 1 MB ની રેમ હતી. એટલે એ તો 1 MB ની રેમ તો બહુ ઓલી કહેવાતી, બહુ વધારે કહેવાતી. અત્યારે આજની કેસમાં તમે વાત કરો તો 8 GB રેમ, 4 GB રેમ, 16 GB રેમ એ બધા કોમન થઈ ગયા છે અત્યારે, બરોબર. ફોનમાં પણ તમને રેમ જોવા મળે છે. ફોનમાં પણ 2 GB, 4 GB, 8 GB, 16 GB ની રેમ વાળા ફોન્સ તમને સ્માર્ટફોન્સ અવેલેબલ છે, બરોબર. તો બેઝિકલી જેટલી તમારી રેમ વધારે એટલે તમારું સ્ક્રીન રેઝોલ્યુશન તમે વધારે સારું રાખી શકો, પણ સામે તમારી કોસ્ટ પણ વધે છે, બરોબર. અને બીજું છે તમારું પ્લોટર અથવા પ્રિન્ટર રેઝોલ્યુશન, બરોબર. તો લાર્જ સાઇઝના એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ છે એ બેઝિકલી જે મોટી સાઇઝના ડ્રોઈંગ્સ હોય, બરોબર, એ તમે સાદા પ્રિન્ટરમાં તમે પ્રિન્ટ ન કરી શકો. એને પ્રિન્ટ કરવા માટે તમારે પ્લોટર્સ યુઝ કરવા પડે, બરોબર. તો પ્લોટર બેઝિકલી શું કરે કે ડ્રોઈંગની જે પ્રિન્ટ છે એ કઈ રીતે બનાવવામાં આવે, એક પેપર પર બનાવવામાં આવે અલગ અલગ ડોટ્સની મદદથી, બરોબર. અને આ ડોટ્સ છે પ્લોટરની મદદથી કરવામાં આવે. અથવા હવે પ્લોટર અથવા પ્રિન્ટરનું જે રેઝોલ્યુશન છે, બરોબર, એ કઈ રીતે માપવામાં આવે, ડોટ્સ પર ઇંચથી, DPI, બરોબર. DPI થી કોઈ પણ પ્લોટર અથવા પ્રિન્ટર જે છે એનું રેઝોલ્યુશન માપવામાં આવે, જેનું ફૂલ ફોર્મ છે ડોટ્સ પર ઇંચ, બરોબર. હવે જેટલી તમારી DPI ની વેલ્યુ પ્લોટરની વધારે એટલું તમારું પ્રિન્ટ આઉટ જશે એટલું સારું ક્વોલિટીનું તમને મળે, વિઝ્યુઅલી સારું એવું મળે તમને, બરોબર. તો જેટલી DPI ની વેલ્યુ વધારે એટલું તમારું જે પ્લોટરનું અથવા પ્રિન્ટરનું રેઝોલ્યુશન છે વધારે ને એટલે તમારી ક્વોલિટી પ્રિન્ટ આઉટની વધારે સારી તમને મળે, બરોબર. નેક્સ્ટ ટર્મ છે તમારી એક્યુરેસી.
હવે એક્યુરેસી કોઈ પણ ડિવાઇસથી તમે માપીએ તો કઈ રીતે માપીએ કે રિક્વાયર્ડ તમારે જે ડેટા છે, જે ડેટા તમારે જોતો છે એને, અને જે આઉટપુટ ડેટા તમને મળ્યો છે એ બંનેને તમારે કમ્પેર કરવાના. એ બંનેના કમ્પેરિઝનથી તમને એક્યુરેસી જે કોઈ પણ ડિવાઇસની છે એ તમને ખબર પડી શકે. બરોબર. કેડમાં જે છે બરોબર, એક ડિજિટાઇઝેશનનો ઉપયોગ તમે એક એવો ડિવાઇસ છે કે જેનો ઉપયોગ તમે ગ્રાફિકલ ડેટાને કેડ ડેટામાં કન્વર્ટ કરવાનું અથવા ઇમેજને કેડને કોમ્પ્યુટેડ ડિઝાઇનર ડેટામાં તમે કન્વર્ટ કરવાનું માટે યુઝ કરો ડિજિટાઇઝરનો. બરોબર. હવે એક્ઝામ્પલ પ્રમાણે પેપર ઉપર કોઈ પણ ડ્રોઈંગ છે બરોબર, એને તમારે કેડ સિસ્ટમમાં જો એન્ટર કરાવવું હોય કે ફીડ કરવું હોય તો એની માટે તમારે ડિજિટાઇઝર યુઝ કરવો પડે. હવે એની માટે ડિજિટાઇઝરને તમારે સ્ક્રોલ કરવાનું અલગ અલગ સેગમેન્ટમાં એક ડ્રોઈંગને, જેમાં કે જે તમારી જે ડ્રોઈંગ છે બરોબર, એમાં લાઇન, સર્કલ, બીજા જે અલગ અલગ એલિમેન્ટ છે એ બધા દરેક એલિમેન્ટમાં તમારે ડિજિટાઇઝરને સ્ક્રોલ કરવાનું અલગ અલગ જે એલિમેન્ટ્સ ઉપર બરોબર, એની ઉપર સ્ક્રોલ કરવાનું, ગોળ ફેરવવાનું. હવે આ ડિવાઇસની એક્યુરેસી છે એ કઈ રીતે માપવામાં આવે કે કેટલી એક્યુરેટલી જે પોઈન્ટ જે આ ડિવાઇસ છે એ આ ડ્રોઈંગના જે ડેટા છે એને એ કેડ સિસ્ટમમાં એન્ટર કરે છે, કેટલા એક્યુરેટલી એન્ટર કરે છે. બેઝિકલી એક્યુરેસી શું કામ કરે કે ઇનપુટ ડિવાઇસીસ જે છે બરોબર, એના પરફોર્મન્સને મેજર કરે બરોબર, ઇનપુટ ને આઉટપુટ ડિવાઇસીસના કેડના, જેને કેડ વર્કસ્ટેશન કહેવાય. બરોબર. બેઝિકલી એક્યુરેસી છે એ કોને કહેવાય કે કેટલા કોઈ પણ એક પર્ટિક્યુલર વેલ્યુ છે બરોબર, સપોઝ વેલ્યુ કોઈ પણ વસ્તુ છે, સપોઝ તમારે કોઈ પણ પેરામીટરની તમારે વેલ્યુ મેળવવાની છે, મેજર કરવાની છે બરોબર, તો એની જે સાચી વેલ્યુ છે બરોબર એ તમને મળે છે 26 ડિગ્રી. બરોબર. તો 26 ડિગ્રી જે કહેવાય, તો 26 ડિગ્રી તમારે માપવાનું છે, તો એની બધી તમે મેજર કરો તમને 25.1, 25.15, 25.13, 25.17, 25.14 એ રીતે તમને વેલ્યુઝ મળતી હોય, તો તમારી જે મેજર્ડ વેલ્યુ છે બરોબર, જે તમે વેલ્યુ મેજર કરીને તમને જે વેલ્યુ મળી છે એ તમારી એકચ્યુઅલ વેલ્યુ કરતા આગી છે. બરોબર. હવે તમે 5 કે 6 વાર તમે માપી, એ તમને રેન્જ મળી 25.1 થી 25.2 ની વચ્ચે બરોબર, 26 ડિગ્રી કરતા. તો તમારી જે એકચ્યુઅલ વેલ્યુ છે એની કરતા તમારી મેજર્ડ વેલ્યુ જેટલી તમને મળી છે 5-6, એ આગી જ છે, દૂર છે. પણ એ જે મેજર્ડ વેલ્યુ અંદર જે ટોટલ 6 વેલ્યુ છે એ બધી એકબીજાની ખૂબ જ નજીક છે, કેમ કે બધી 25.1 ને 25.2 ની વચ્ચે છે. બરોબર. તો આ જે છે બરોબર, કે જે મેજર્ડ વેલ્યુઝ છે બરોબર, એકબીજાથી સાવ નજીક હોય એને એક્યુરેસી કહેવાય. બરોબર. નેક્સ્ટ છે તમારી રિપીટેબિલિટી. બરોબર. તો રિપીટેબિલિટી જો બેઝિકલી આપણે વાત કરીએ તો કોઈ પણ ઇનપુટ ડિવાઇસની એવી એબિલિટી કે જે કોઈ પણ એક પર્ટિક્યુલર ટાસ્ક છે એને દર વખતે સેમ રીતે અને સેમ મેનરથી કરે, સેમ રીતે કરે, એને રિપીટેબિલિટી કહેવાય. બરોબર. એક જરૂર સેમ કામને સેમ રીતે કર્યા કરે એને રિપીટેબિલિટી કહેવાય. એક્ઝામ્પલ પ્રમાણે જો ડિઝાઇન અથવા ડ્રોઈંગ વર્કની આપણે વાત કરીએ તો ઘણી વાર તમારે કોઈ પણ એક પર્ટિક્યુલર પોઈન્ટ છે, લોકેશન અથવા તો કોઓર્ડિનેટ્સ મેળવવા જરૂરી છે તમારે. બરોબર. તો રિપીટેબિલિટી કોને કહેવાય કે એક ઈ પર્ટિક્યુલર પોઈન્ટના તમે કોઓર્ડિનેટ્સ બરોબર, કે કોઓર્ડિનેટ્સ કેટલા નજીક ને કેટલી વાર તમે સાચા મેળવી શકો, એને તમારી રિપીટેબિલિટી કહેવાય. હવે આ કન્સેપ્ટ છે ફિગર, બેઝિકલી ફિગરમાં તમને ખ્યાલ આવી જાય. બરોબર. આ તમે તો આ જે સેન્ટરમાં છે બરોબર, આ સેન્ટરમાં આપણે હિટ કરવાનું છે, તો સેમ આપણે સેમ મેનરમાં આ ટાસ્ક પરફોર્મ કર્યું કન્ટિન્યુઅસલી બરોબર દર વખતે, તો આને એની આ જે કોઈ પણ ડિવાઇસ છે એની રિપીટેબિલિટી કહેવાય, કે કોઈ પણ પર્ટિક્યુલર ટાસ્ક છે એને સેમ રીતે વારે ઘડી એક ધારું કરતા રહેવું. બરોબર. નેક્સ્ટ છે તમારી લિનિયારિટી. બરોબર. તો લિનિયારિટી છે એક ફિઝિકલ ક્વોન્ટિટી અને બીજી ફિઝિકલ ક્વોન્ટિટી બંને વચ્ચેનું સ્મૂથ રિલેશન બતાવે. બરોબર. બેઝિકલી લિનિયારિટીથી શું થાય કે બે વચ્ચેનું જે બેઝિકલી જે આપણે મેથમેટિક્સની ભાષામાં કહીએ, ગણિતની ભાષામાં, તો એમ કહીએ કે ભાઈ એક કોઈ પણ એક પર્ટિક્યુલર વેલ્યુ છે એ બીજી વેલ્યુને ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે. બરોબર. તો એ લિનિયારિટી બતાવે કે સપોઝ એક વેલ્યુની એક પેરામીટરની વેલ્યુ વધી તો સામે બીજી વેલ્યુની પણ વધશે જ તે. બરોબર. એક પેરામીટરની વેલ્યુ ઘટી તો બીજાની પણ ઘટી ગઈ. તો આ બેઝિકલી જે આ જે છે આ રિલેશન જે છે બરોબર, કે એકની વેલ્યુ વધે બીજાની વધે, એકની વધે ઘટે બીજાની ઓટોમેટિકલી ઘટી જાય. તો આ જે રિલેશન છે બંને ક્વોન્ટિટી અથવા પેરામીટર વચ્ચેનું, એને કહેવાય લિનિયારિટી. બરોબર. એક્ઝામ્પલ માટે કેડ વર્કસ્ટેશનની જો આપણે વાત કરીએ તો
હેન્ડની મુવમેન્ટ છે, બરોબર, એને કારણે ડિજિટાઇઝરથી જે આપણે કોર્ડિનેટ સિલેક્ટ કરીએ, બરોબર, જેનો ઉપયોગ છે આપણે CAD ડેટાનો જે ડ્રોઈંગ જે ડેટા છે એને CAD સિસ્ટમમાં ફીડ કરવાનો ઉપયોગ કરીએ ડિજિટાઇઝરનો, બરોબર. તો હેન્ડની મુવમેન્ટથી આપણે જે કોર્ડિનેટની વેલ્યુ છે ડિજિટાઇઝરથી એને આપણે ઇફેક્ટ કરી શકીએ, બરોબર. જેમ જેમ આપણે હેન્ડની મુવમેન્ટ થશે એમ એની સાથે સાથે ડિજિટાઇઝરની પણ મુવમેન્ટ થશે, બરોબર. નેક્સ્ટ તમારો જે ટર્મ છે એ છે RAM, રેન્ડમ એક્સેસ મેમરી. હવે આ જે ટર્મ છે એ અત્યાર સુધીમાં ઘણીવાર ઉપર આવી ગયો, તમને ખ્યાલ પણ છે કે RAM જે છે એ બેઝિકલી એનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી છે, અને કોમ્પ્યુટર્સમાં ને અત્યારે સ્માર્ટફોન્સમાં પણ યુઝ થાય છે, બરોબર. તો હવે તમને ખ્યાલ છે કે એ આ બેઝિક નોલેજ છે કે કોઈ પણ કોમ્પ્યુટર સિસ્ટમની તમે વાત કરો તો એની સ્પીડ જે છે એ શેની પર આધાર રાખે? રેન્ડમ એક્સેસ મેમરી અથવા તો RAM ઉપર, બરોબર. જેટલી તમારી RAM ફ્રી કે RAM તમારી જેટલી વધારે એટલું તમારી જે કોમ્પ્યુટર સિસ્ટમ છે એ તમારી વધારે ફાસ્ટ ચાલે, બરોબર, એટલી સ્પીડ વધારે હોય. કેમ કે જેટલા એક્ટિવ પ્રોગ્રામ્સ છે, તમે કોઈ પણ કોમ્પ્યુટર સિસ્ટમમાં તમે કામ કરતા હો તો જેટલા એક્ટિવ પ્રોગ્રામ્સ છે, બરોબર, અને જેટલો એ બધા એક્ટિવ પ્રોગ્રામ્સનો ડેટા છે એ બધો રેમમાં સેવ થતો હોય. એટલે તમે ક્યારેક તમે જો તો એક કરતા વધારે જો બહુ ભારે સોફ્ટવેર હવે એક સાથે ઓપન કરી નાખ્યા હોય તમારા કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં, તો ક્યારેક તમારું પીસી ધીમું પડી જાય અથવા કહેવાય ને કે બહુ સ્લોલી એ કહેવાય ને કે ઓપરેટ કરતું હોય. શું કામ? કેમ કે બહુ હેવી સોફ્ટવેર તમે ઘણા બધા છે એ તમારે એક સાથે ઓપન કરી લીધા છે, અને એ બધાનો જે ડેટા છે એ બધો તો સેમ એક તો જે ટાસ્ક છે એ બધા પ્લસ એ બધા ટાસ્કનો ડેટા બધો સાથે રેમમાં સ્ટોર થાય છે. એના કારણે રેમ જે છે એ કહેવાય ને કે ઓવરફ્લો થઈ ગઈ છે અથવા તો ખૂબ જ વધારે ભરાઈ ગઈ છે. એના કારણે જે તમારું કોમ્પ્યુટરની સ્પીડ જે છે એ ઘટી ગઈ છે, તમારું કોમ્પ્યુટર છે એ સ્લો પડી ગયું છે એ રીતે. તો આને જે રેમ જે છે ડેટા જે સ્ટોર થાય, બરોબર, એક્ટિવ પ્રોગ્રામ્સનો રેમમાં, એના કારણે તમે એને આ રેમ જે છે એ સીપીયુમાં યુઝ થાય અને અથવા તો બીજા કોઈ પણ કોમ્પ્યુટર ડિવાઇસમાં તમે એને યુઝ કરી શકો, બરોબર. રેમનું બેઝિક કામ શું હોય કે રેમ જે પોતાનામાંથી સીપીયુમાં ડેટા મોકલે અને સીપીયુમાંથી ડેટા પોતાની અંદર લે, બરોબર. હવે રેમ જે છે એ બેઝિકલી અલગ અલગ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અથવા આઈસીનો કોમ્બિનેશન છે. એક કરતા આઈસીનો ભેગો કરીને એનું ઇન્ટિગ્રેશન કરીને આખી રેમ બનાવવામાં આવેલી હોય, બરોબર. અને આ જે છે રેમ જે છે એ બેઝિકલી જે ડેટા સ્ટોર કરે એ બાઇનરી ફોર્મમાં સ્ટોર કરે, 0 અને 1માં, બરોબર. હવે જ્યારે કોમ્પ્યુટરને અથવા પાવર સપ્લાયની તમે સ્વિચ ઓફ કરી દો એટલે રેમની અંદરનો જેટલો ડેટા હોય બધો એની જાતે ડિલીટ થઈ જાય, ઓટોમેટિકલી ડિલીટ થઈ જાય. એટલે તમારું પીસી છે એ સ્લો ન રહે, બરોબર. જેવું તમે કોઈ પણ તમારો લેપટોપ જે તમે કામ કરતા હો ત્યારે બધો ડેટા છે એ તમારી એક્ટિવ પ્રોગ્રામ્સનો એ બધો રેમમાં સ્ટોર થતો હોય. જેવું તમે એ કામ પૂરું કરીને તમે તમારા લેપટોપને ઓફ કરી દો એટલે રેમની અંદરનો જેટલો એ ડેટા હોય એક્ટિવ પ્રોગ્રામ્સનો બધો ઓટોમેટિકલી ડિલીટ થઈ જાય, બરોબર. તો તમે પીસી બંધ કરો તો તારે પણ એમ જ થાય કે જે રેમની અંદર જેટલો ડેટા છે એ બધો ડિલીટ થઈ જાય ઓટોમેટિકલી, બરોબર. તો એના કારણે તમારા રેમની જેટલી સ્પેસ વધારે કે સ્પેસ તમારી જેટલી રેમની ફ્રી રહે એટલું તમારું જે ડિવાઇસ છે પછી સ્માર્ટફોન હોય કે લેપટોપ હોય એ તમારું વધારે સ્પીડી અને ફાસ્ટ રહે. નેક્સ્ટ છે તમારું રીડ ઓનલી મેમરી અથવા રોમ, બરોબર. હવે આ જે નેમ જે છે એ તમને દર્શાવે છે કે આ રીડ ઓનલી મેમરી છે, ખાલી આ રીડ કરે મેમરી, બરોબર. તો બેઝિકલી રોમનો ઉપયોગ તમે ખાલી ડેટાને રીડ કરવા માટે કરી શકો, બરોબર. બીજો કઈ વસ્તુ આમાં થાય નહીં, બરોબર. આ મેમરીમાં જે ડેટા સ્ટોર થાય, બરોબર, આ પણ રેમની જેમ જ રોમ એ પણ ડેટા સ્ટોર કરે, પણ આની અંદર જે ડેટા સ્ટોર થાય, બરોબર, એને તમે ડિલીટ કે મોડિફાઈ ન કરી શકો, તમે કાંઈ એનામાં ચેન્જીસ ન કરી શકો કે એને ડિલીટ ન કરી શકો. આ બેઝિકલી નોન વોલેટાઇલ નેચરમાં, એટલે આની અંદર જે ડેટા સ્ટોર થઈ ગયો એ થઈ ગયો, પછી તમે એને ચેન્જ ન કરી શકો કે એને ડિલીટ ન કરી શકો, મેં વાત કરીએ. એટલે આનો મિનિંગ એ થાય કે જ્યારે તમે આની અંદર કઈ ચેન્જીસ કે ડિલીશન ન થઈ શકે એટલે તમે પીસી ઓફ કરી દો, તમારો ડિવાઇસ તમે ઓફ કરી દો તો પણ આની અંદર જે છે ડેટા સ્ટોર થયેલો જ રહે એને કર્યા જ રાખે, બરોબર. રોમ જે છે આ મેમરીનો ઉપયોગ છે એ બાયોસ સાથે કનેક્ટ કરવા, બાયોસ જે છે એની સાથે કોમ્યુનિકેટ કરવા માટે, એની સાથે કે કોન્ટેક્ટ કરવા માટે યુઝ થાય. કે અને બાયોસનો ફોર્મ થાય બેઝિક ઇનપુટ/આઉટપુટ સિસ્ટમ, બરોબર. બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ સાથે કોમ્યુનિકેટ કરવા માટે તમે રોમનો ઉપયોગ કરો. અને રોમ જે છે એ કોઈ પણ કોમ્પ્યુટરની જે યુઝ થાય એ અલગ અલગ ટાઈપની હોય છે. જેમ કે સૌથી એક છે પ્રોમ, એટલે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી.
બીજું છે EEPROM, EPROM કે જે છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, અને ત્રીજું છે EPROM, ઇલેક્ટ્રોનિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આ 3 ટાઈપની રોમ જે છે એ યુઝ કોમ્પ્યુટર સિસ્ટમમાં થાય છે. બરોબર, તો આ તમારું રોમ થઈ ગયું. નેક્સ્ટ તમારી ટર્મ છે GUI, એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. બરોબર, હવે પહેલા શું થતું કે કોમ્પ્યુટરની ફિલ્ડમાં આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં કોમ્પ્યુટર જ્યારે શરૂ થયું, બરોબર, તો બેઝિકલી આપણે તમે વાત કરીએ એમ કે કોઈ પણ આપણે પ્રોગ્રામ કે કઈ વસ્તુ આપણે ટાસ્ક કરવું હોય કોમ્પ્યુટર, આપણે બધું હેન્ડ ટાઈપ તમારે કરવું, મેન્યુઅલી તમારે ટાઈપ કરીને બધું ફીડ અંદર કરવું પડતું, પછી એ કામ કરતું. બરોબર, એને કારણે બધી વસ્તુ છે એ ટીડીએસ થઈ ગઈ. સપોઝ તમારે જૂના જમાનામાં કોમ્પ્યુટર ખાલી તમારે માય કોમ્પ્યુટર તમારે ઓપન કરવું હોય, બરોબર, તો એ પણ તમારે હેન્ડ રિટન તમારે બધું ટાઈપ કરીને બધો પ્રોગ્રામ અંદર નાખવાનો, પછી ફીડ કહેવાય ને કે એન્ટર કરીને પ્રોસેસ કરે તમારી પીસી, ને પછી તમારું જે માય કોમ્પ્યુટર છે એ ઓપન થાય, સ્ટોરેજ તમારું ઓપન થાય. બરોબર, તો એ બધું બહુ ટીડીએસ થઈ ગયું હતું. એટલે આ બધી વસ્તુ ટીડીએસ ને ટાઈમ કન્ઝ્યુમિંગ ન રહે, બહુ બધા સમયને તમારી શક્તિ ન ખાય, એની માટે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ બનાવવામાં આવ્યું કે જે યુઝર અને કોમ્પ્યુટર સિસ્ટમ છે બંને વચ્ચે એક બ્રિજ તરીકે કામ કરે, કે જે ઇઝીલી કોમ્યુનિકેટ કરી શકે. તો GUI છે બેઝિકલી એક રેવોલ્યુશન, એક ક્રાંતિકારી કહેવાય ને સ્ટેપ સાબિત થયો કોમ્પ્યુટર્સના ફિલ્ડમાં. બરોબર, કે બેઝિકલી શું કરતો કે જે અલગ અલગ ફંક્શન્સ હતા, કે જે અલગ અલગ પ્રોગ્રામ્સ હતા, એના નાના નાના આઇકોન્સ બનાવી નાખતો. GUI છે એનું બેઝિકલી કામ એ હતું કે નાના આઇકોન્સ બનાવે, જેથી તમને એ આઇકોન ઉપર તમે ખાલી સિમ્પલી માઉસ પોઇન્ટર રાખીને તમે ડબલ ક્લિક કરો એટલે એ જે પ્રોગ્રામ હતો તો જે કહેવાય ને સ્ટોરેજ કે કોઈ પણ વસ્તુ જે એ જે ફંક્શન છે એ તરત ઓપન થઈ જાય ને એક્ઝિક્યુટ થઈ જાય. બરોબર, બેઝિકલી આ સિમ્પલ આઇકોન જે છે એનો સ્પેશિયલ મિનિંગ છે એ પ્રોગ્રામ રન કરવા માટે જ થતો. અને જૂના કોમ્પ્યુટર્સમાં તમારે બધા જ મેં તમને વાત કરી કીબોર્ડથી તમારે કમાન્ડ છે એન્ટર કરીને તમારે કેરી આઉટ કરવા પડતા. હવે એ કમાન્ડ છે ઘણા લાંબા હતા. હવે એટલે બધા કમાન્ડ્સ, એક તો મેં તમને વાત કરી કે એક તો શક્તિ તમારું વેડફાય, તમારો ટાઈમ બગડે, બરોબર, ને પ્લસ આટલા બધા પ્રોગ્રામ્સ યાદ રાખવા એ અશક્ય વસ્તુ છે. બરોબર, બધી વસ્તુ માટેના પ્રોગ્રામ યાદ રાખવા એ અશક્ય વસ્તુ છે. એટલે એના માટે GUI જે છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં નાના સિમ્બોલ્સ યુઝ કરવામાં આવે કે જે પર્ટિક્યુલર એક ફંક્શનને અથવા તો પ્રોગ્રામને એ ઇન્ડિકેટ કે ડિફાઇન કરતો હોય. બરોબર, એની ઉપર તમે ક્લિક કરીને ડાયરેક્ટલી તમે ઓપન એને કરી શકો. બરોબર, હવે જો આપણે હિસ્ટ્રીની આપણે GUI ની વાત કરીએ, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કે ક્યાંથી આવ્યું, તો સૌથી પહેલું GUI જે છે એ ઝેરોક્સ કોર્પોરેશને 1970માં ડિઝાઇન કર્યું હતું. બરોબર, ઝેરોક્સ કોર્પોરેશન નામની કંપની હતી કે જેણે સૌથી પહેલું ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે ડિઝાઇન કર્યું હતું. બરોબર, હવે આ જે GUI લોકોએ ડિઝાઇન કર્યું એટલે સૌથી પહેલા જે કંપની છે આ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે એ પોતાના ડિવાઇસીસની અંદર ઇમ્પ્લિમેન્ટ કર્યું એ હતી બે મોટી કંપનીઝ કે જે છે માઇક્રોસોફ્ટ અને એપલ. બરોબર, માઇક્રોસોફ્ટ અને એપલ કે જે ત્યારના જમા 1960s થી કે 50s થી મોટી કંપનીઝ છે. બરોબર, સોફ્ટવેરના અને હજી સુધી ચાલી આવે છે. એ બે જે મોટી કંપનીઝ હતી એને સૌથી પહેલા પોતાની કોમ્પ્યુટર સિસ્ટમ્સમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કર્યો હતો. બરોબર, અને એ આ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસના ઇમ્પ્લિમેન્ટેશનથી એ લોકોએ માઇક્રોસોફ્ટ વાળા વિન્ડોઝ અને એપલ વાળા મેકિન્ટોશ જે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ છે એ ડેવલપ કરી સૌથી પહેલા. બરોબર, એટલે માઇક્રોસોફ્ટની જે સૌથી પહેલી જે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ માટેની જે ઓપરેટિંગ સિસ્ટમ હતી OS હતી એ હતી વિન્ડોઝ, અને એપલની સૌથી પહેલી OS હતી GUI ઇમ્પ્લિમેન્ટેડ એ હતી મેકિન્ટોશ. બરોબર, અને જે વિન્ડોઝ અત્યારે જે આપણે વિન્ડોઝ જે જોઈએ છે અલગ અલગ જે વિન્ડોઝના વર્ઝન 99 થી લઈને 2000, 2001, 2, 3, પછી 8, 7, 8, XP, બરોબર, પછી આ વિસ્ટા, પછી 7 એન્ડ પછી 8, 9, 10, અત્યારે લેટેસ્ટ છે 10 ચાલે છે. બરોબર, તો આ જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ OS ની જે આટલી બધી સક્સેસ જે લાંબી જે ચાલી આવે છે ઘણા વર્ષોથી 15-20 વર્ષથી, બરોબર, જે ભારે સક્સેસ માઇક્રોસોફ્ટને મળી છે. બરોબર, વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમને, તો એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસના કારણે એને મળી છે. બરોબર, કે એ લોકોએ કહેવાય ને ઇમ્પ્લિમેન્ટ કર્યું પોતાની કોમ્પ્યુટર સિસ્ટમ્સમાં, અને એની ઇમ્પ્લિમેન્ટેશન કરીને પછી એક નવી OS એ લોકોએ બહાર પાડી વિન્ડોઝની. પછી એ અત્યારે હજી સુધી પોપ્યુલર છે અને સૌથી વધારે ડિમાન્ડમાં છે અને સૌથી વધારે કહેવાય કે ડિમાન્ડેડ છે અને સૌથી વધારે પોપ્યુલર છે અત્યારે માર્કેટમાં. બરોબર, તો હવે આજનો વિડીયો જે છે આપણે અહીંયા સુધી રાખીએ. બરોબર, જો તમને કાંઈ વસ્તુ આમાં ન સમજાણી હોય તો તમે મને
કોમેન્ટ સેક્શનમાં તમે લખીને જાણ કરી શકો છો. અને ફાઇનલી કહે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, બની ત્યાં બધા તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો આ વિડીયોને, બરોબર. અમને કહેજો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે મારી જો ન કરી હોય તો. અને ફાઇનલી કહે ફરીથી કહીશ જે દર વખતે વિડીયોના એન્ડમાં કહું છું કે કોરોના વાયરસની મહામારી જે છે એ હજી આપણા દેશમાંથી ગઈ નથી, વાતાવરણમાં હજી છે. પણ ગુડ ન્યૂઝ આજે જ આવી છે, બરોબર. અથવા તો ગઈકાલ સાંજે આવી હતી, પણ એઝ ઓફ નાવ કે જ્યારે હું વિડીયો રેકોર્ડ કરું છું ત્યારે આજે સાંજે જ એટલે કે સન્ડેના સાંજે એક ગુડ ન્યૂઝ આવ્યો છે ઇન્ડિયાના કે ઇન્ડિયાની જે બે કહેવાય ને કોવેક્સિન અને બીજી એક જે વેક્સિન છે કોવિડ રિલેટેડ એને મંજૂરી મળી ગઈ છે, બરોબર. અને બીજી 2-3 વેક્સિન છે હજી કહેવાય ને કે કહેવાય ને કે હજી ફંક્શન ઓલામાં છે અપ્રુવલ માટે, બરોબર. તો ધીસ ઇઝ અ વેરી બિગ રેવોલ્યુશનરી સ્ટેપ કે પહેલી કોઈ દેશ છે લગભગ આપણું ફર્સ્ટ કન્ટ્રી હશે કે જેની 2 કોવિડની વેક્સિન છે એને મંજૂરી મળી ગઈ છે ઇમરજન્સી યુઝ માટે, બરોબર. તો ધીસ ઇઝ અ બિગ સ્ટેપ ફોર અસ, ધીસ ઇઝ અ બિગ સક્સેસ એન્ડ અચીવમેન્ટ ફોર ઇન્ડિયા. તો જ્યારે આ ડ્રાય રન શરૂ થશે બધે પબ્લિક માટે ત્યારે તો થશે, પણ વેક્સિન મળવાથી અથવા વેક્સિનની ઈજાદ થવાથી, બરોબર, જે ખતરો છે એ પૂર્ણ થઈ જતો કોવિડનો, બરોબર. તો બને ત્યાં સુધી ઘરમાં રહ્યો, જરૂર ના હોય ત્યાં સુધી ઘરની બહાર ના નીકળો. જો બહાર નીકળવું જ પડે તો હજી તમારા જે માસ્કની સેફટી છે એ રાખજો, પોતાની સાથે સેનિટાઈઝરની બોટલ રાખો, કોઈ પણ ફોરેન વસ્તુને બહારની વસ્તુને અડો એ તમારા હાથને સેનિટાઈઝ કરો. ઘરમાં હાથ ધોવો તમે સાબુના પાણીથી 20 સેકન્ડ સુધી. બાકી ગરમ ખોરાક લો, ગરમ પાણી લો, ઠંડુ ખોરાક ટાળો. તમે બને ત્યાં સુધી તમારી ઇમ્યુનિટી વધારો, અલગ ઉકાળાની બધું પીવો, બરાબર. તમે ફેમિલીને સેફ રાખો. બાકી તમારા સુધી આવો નવો સારો જે કન્ટેન્ટ છે એ પહોંચાડતો રહીશું. બાકી ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.